ચારિત્રની આરાધના છે. ચોમાસાનો કાળ એટલે ભેજવાળો કાળ. બીજા નંબરમાં કામડીનો ઉપયોગ જીવ સાધુનું કોઈ પણ ઉપકરણ જીવ રક્ષા માટે તો કામડીનો શું જીવ રક્ષા કે આકાશમાંથી સૂર્યોદય ઉનાળામાં સૂર્યોદય જે 48 મિનિટ સુધી સંપાદિત જીવો કરે છે. અત્યંત સૂક્ષ્મ જીવો છે જે આંખે જોઈ શકાય નહીં, પણ એ આપણી ઉપર પડે. હવે જો કામડી ઉપર પડે તો એને જીવતદાન મળી જાય, અને જો શરીર ઉપર પડે તો તાત્કાલિક મળી જાય. આનું આયુષ બહુ સૂક્ષ્મ હોય છે. જૈન શાસન એટલે અત્યંત સૂક્ષ્મ શાસન છે. જીવ રક્ષાનું આ જીવની રક્ષા માટે જો આવું શાસન બીજે ક્યાંય જોવા નહીં મળે કે નાના આ જીવને જેનું આયુષ અર્થ છે એને પણ જૈનાપૂર્વક જીવવા દો, એવું જીવ શાસન કે છે. એટલા માટે કામડીનો ઉપયોગ કરવાનો છે. એ સંપાદિત જીવો જો કામડી પર પડે તો એને કઈ નુકસાન ન થાય, એનું આયુષ પૂર્ણ હોય, જેટલું હોય એટલું ભોગવી જાય. એટલા માટે કેમ કે શરીર તો ગરમ હોય. હા, આ તો શરીર ગરમ, એવું ગરમ ખરું, પણ શરીરની ગરમી એની ગરમી જુદી છે. એને ટેકો મળે છે આયુષ, અને શરીરની ગરમી એના આયુષને નાશ કરે છે. એટલા માટે બીજા નંબરમાં ક્યારેક અમે શિયાળામાં જતા હોઈએ, હા વિહાર કર્યો અને 1 કિલોમીટર 2 કિલોમીટર નીકળ્યા, પણ ઓચિતાનું ધુમ્મસ થઈ ગયું, રસ્તો દેખાય નહીં, કાંઈ નહીં, સામેથી વાહન આવતું પણ દેખાય નહીં, એવું ધુમ્મસ થઈ જાય શિયાળામાં. અરે શિયાળામાં ધુમ્મસમાં પણ એ ધુમ્મસ એટલે શું? પાણીના કળિયા. ઘણી વખત તો એવું પડે કે બીજું જ જાય. હા, તો એ તે વખતે કામડી ઓળી હોય તો એ પાણીના જીવોને પણ રક્ષણ થાય છે. હા, આટલા માટે જ કામડીનો ઉપયોગ કરવામાં આવે છે. બીજા નંબરમાં શિયાળા જેવી ઋતુ હોય તો કામડી ઓઢવાના પણ કામમાં આવે. અત્યંત ઠંડી હોય, હા, તો એ ઠંડીમાં કામડી ઓઢવા માટે પણ ઉપયોગ થાય છે. કોઈની શક્તિ વધારે હોય, કોઈની શક્તિ ન પણ હોય, તો એ કેમ કે વર્તમાન કાળમાં આપણું જીવન, આપણું શરીર ભાવ થર્ડ ક્લાસ છે, એટલે બધા કષ્ટો સારી રીતે સહન બધાય કરી શકે નહીં. એટલે એના માટે કોકને 1 કંબલ જોઈએ, કોકને 2 કંબલ, કોકને ધાબળો પણ જોઈએ, ઠંડી સહન ન થતી હોય તો. પણ એના માટે આ કે છે બીજું એ ઉપષ્ટમ રહે. એકદમ ઠંડી સહન ન થતી હોય તો શરીર બગડી જાય, તબિયત બગડી જાય. એટલા માટે શાસ્ત્રકાર વગર કે છે તમે થોડુંક ઉપકરણ વાપરી લો અને તમારું સ્વાસ્થ્ય જાળવી રાખો, જેથી કરીને સંયમની આરાધના સારી રીતે થાય. મુખ્ય સંયમની આરાધના છે. કોઈ પણ ઉપકરણ નો ઉપયોગ વાપરવાનો એની પાછળ આરાધના નો આશય છે. એટલે કદાચ એટલી જગ્યાએ 2 પણ કંબળ શિયાળામાં વાપરે તો એના માટે સાધના માટે વાપરે છે. તમારે એમ જ સમજવાનું એ ઠંડી સહન નથી કરવી એવું નથી. ના, અમે તો ઘરમાં તો એ બધું બંધ હોય અને મોટા એ સારામાં સારા ધાબળા ઓળ્યા હોય, પણ અહીં કઈ કઈ વાર હોતા નથી કઈ. હા, અને હોય તો કેટલા હોય સર્વસામાન્ય રીતે જે 1-2 હોય. તમે તો 4 બી ઓળી શકો અને 6 બી ઓળી શકો, તમે બિલકુલ ઠંડી ના લાગે. ના, સાધુને ઉપકરણ તરીકે એટલા બધા વાપરવાના નથી. પોતાની કંબળ, કપડો, પછી એથી ઠંડી સહન થતી તો બીજી કંબળ, એથી સહન નથી થતી 1 કપડો, એથી સહન નથી થતી ત્રીજી કંબળ, પણ એથી સહન ના થાય તો કે ધાબળો ઓળી લો, કામરી ઉપાડી નથી. શાસ્ત્રકાર ભગવાને આ રીત બતાવી છે અને એ દ્વારા ઠંડીને સહન કરવાની છે. કામરીનો ઉપયોગ આ છે. આવું એક સુંદર ઉપકરણ છે જીવ રક્ષાનું, જેનો ચઢાવો બોલવામાં આવે છે. ચલો ભાવપૂર્વક ચઢાવો.